પ્રજાપિતા બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય પાટડી સેન્ટર 2011 થી પાટડીની અંદર ચાલી રહ્યું છે। આજરોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાશિવરાત્રિ પવિત્ર પ્રસંગની ઉજવણીના ભાગરૂપે આજે આ કેન્દ્રની અંદર ધ્વજ લહેરાવવા માટેનું આમંત્રણ મને મળ્યું। આજે આ કેન્દ્રની અંદર આવવાનું થયું। મારી સાથે દિલીપભાઈ પટેલ અને અનેક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી। જે પ્રકારે આ સેન્ટરના માધ્યમથી પ્રિયા દીદીના માધ્યમથી આત્માના કલ્યાણ અર્થે જે પ્રકારે ધાર્મિક કાર્ય એ છેલ્લા 2011 થી થઈ રહ્યું છે, ખરેખર ખૂબ સરાહનીય અને પ્રશંસનીય થઈ રહ્યું છે। આજે સત્સંગ સભાની અંદર મનોજ દાદાના માધ્યમથી સત્સંગ થયો અને સારા પાટડી આજુબાજુના વિસ્તારના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ રહી અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ ઉજવાયો છે। ત્યારે હું આ પ્રજાપતિ બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલયના પ્રિયા દીદી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આભાર। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા તરફથી અહીંયા પાટડીની અંદર મહાશિવરાત્રિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેની અંદર આશ્રમ પર આજે ધ્વજ શિવ બાબાનો લહેરાવવામાં આવ્યો, જે પાટડી દસાડા તાલુકાના જે આપણા એમએલએ સાહેબ છે પીકે પરમાર સાહેબ દ્વારા અને દિલીપભાઈ દ્વારા ધ્વજારોહણ થયું। આ કાર્યક્રમની અંદર પાટડીના વેપારીઓ પણ હાજર રહ્યા હતા તથા આજુબાજુના ગામોની અંદર જે કોઈ અમારી ગીતા પાઠશાલાઓ છે ત્યાંના ભાઈ બહેનો તથા પાટડીના જે કોઈ અમારા રાજયોગી સ્ટુડન્ટો છે એમને પણ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને ખૂબ આનંદ ઉમંગ ઉત્સાહથી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી। ઓમ શાંતિ।